ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ તલની ઉપજ આપણી છેલ્લા ઘણા સમયથી સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો એક સ્થિર ભાવોના લેવલના દરજ્જે વેપારો થઈ રહ્યા છે અને હંમેશા આ સમયગાળા દરમિયાન કોઈ વિશેષ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોય તો લગભગ આવી ઉપજોમાં એટલે કે ચોમાસુ વાવેતરની ઉપજોમાં બજાર સ્થિતિ આ પ્રમાણે રહેતી હોય છે। હવે આપણા તલના વાવેતરનો રકબો આપણા ગુજરાત રાજ્યમાં બહુ મોટા પાયે ઘટ્યો છે અને રાષ્ટ્રીય લેવલે આપણે જોઈએ તો ગયા વર્ષની સરખામણીમાં કોઈ મોટો વધારો અથવા તો કોઈ મોટો ઘટાડો નથી અને સરકારશ્રી તરફથી જે છેલ્લા આંકડાઓ આવ્યા છે એ આંકડાઓમાં આ વખતે કાળા અને સફેદ બંને તલના વાવેતરના આંકડાઓ જ્યારે સરકારે આપ્યા છે ત્યારે આપણી માહિતીમાં કેટલોક વધારો સરકારના આંકડાઓથી અવશ્ય થઈ રહ્યો છે। મિત્રો, તો આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી ઉપજ તલના વાવેતરના આધારે આ વર્ષના ઉત્પાદનના સામાન્ય રૂપમાં બજારને બેસતા અંદાજો અને એના આધારે બજારનો માહોલ આવનારી સિઝનમાં કેવો રહી શકે અને અત્યારના દિવસોમાં એટલે કે નવા તલ આવે ત્યાર પહેલાના વચ્ચેના સમયગાળા દરમિયાન સ્થિતિ કેવી રહી શકે, ખાસ કરીને કાળા તલના વાવેતરના આંકડા સરકારે જ્યારે અલગથી આપ્યા છે કેન્દ્ર સરકારે, ત્યારે એના તરફ પણ આપણે અવશ્ય ગંભીરતાથી વિચારવાની જરૂર પડે છે। મિત્રો, તો આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે આપણી તલ ઉપજ સાથે જોડાયેલા મહત્વના જે કોઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 19 ઓગસ્ટ 2026 અને વાર છે બુધવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો આજે ત્રીજો દિવસ છે અને આપણી તલની ઉપજો જે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં વેચાવા માટે આવી હોય આ માર્કેટિંગ યાર્ડોના આપણી તલની ઉપજના ભાવ સફેદ તલ અને કાળા તલ આપણે વારાફરતી જોઈએ તો સફેદ તલમાં ભાવના લેવલમાં ખાસ કોઈ ફેરફાર નથી અને આ અઠવાડિયાના શરૂઆતના 2 દિવસ કહીએ આપણે કે ગયું અઠવાડિયું કહીએ કે આખો જુલાઈ મહિનો અને અત્યાર સુધીનો આપણો ઓગસ્ટ મહિનો 100 રૂપિયાથી લઈ અને લગભગ 125 કે મહત્તમ 150 રૂપિયાના ઉપર નીચેના ફેરફારોના આધારે જ બજાર ચાલતું રહ્યું છે અને આપણી નીચલા દરજ્જાની ક્વોલિટીના તલના 20 કિલોના બજાર ભાવની શરૂઆત એટલે લગભગ 1650 કે 1700 રૂપિયાથી સફેદ તલના વેપારો શરૂ થાય અને ઉપરમાં પહોંચે ક્વોલિટીના આધાર પર 20 કિલોના 2500 રૂપિયા કે મહત્તમ 2550 રૂપિયા સુધી। એનાથી સારી ક્વોલિટી કોઈ જગ્યાએ આવી હોય તો ખેડૂતની ક્વોલિટીના આધારે અને ખરીદનાર વેપારીની જરૂરિયાતના આધારે ભાવો બનતા હોય પણ સામાન્ય રૂપમાં ભાવોનું લેવલ આપણે જોઈએ તો લગભગ 2100 રૂપિયાથી લઈ અને 2325 રૂપિયાની વચ્ચે મોટા ભાગના તલના વેપારો અત્યારે થઈ રહ્યા છે। કાળા તલની આપણે વાત કરીએ તો કાળા તલની ઉપજોમાં સામાન્ય રૂપમાં જે ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી અથવા તો પ્રીમિયમ રેન્જ ક્વોલિટી આવતી હોય છે એ પૈકીની પ્રીમિયમ રેન્જ ક્વોલિટી અત્યારે હવે માર્કેટિંગ યાર્ડોમાં આવતી બિલકુલ બંધ થઈ ગઈ છે એટલે સારામાં સારી ક્વોલિટી જે કાંઈ આવે છે એ બેસ્ટ રેન્જ ક્વોલિટી આવે છે એટલે બેસ્ટ રેન્જ ક્વોલિટીના ભાવનું લેવલ બને છે 3700 3750 રૂપિયા સુધી ઉપરમાં અને નીચલા દરજ્જાની ક્વોલિટી છે તો 2200 2250 આસપાસથી વેપારોની શરૂઆત થાય છે કાળા તલમાં। એટલે બંને તલના ભાવોની આ સ્થિતિ છે આપણા ગુજરાતમાં અને આ જ સ્થિતિ ભાવોની આખા દેશના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો કે જે માર્કેટિંગ યાર્ડોમાં તલ વેચાવા માટે આવતા હોય આ દરેક માર્કેટિંગ યાર્ડોમાં ભાવોનું લેવલ સામાન્ય રૂપમાં આ પ્રમાણે છે। 1%, 1%, 2% ભાવોમાં ફેરફાર હોઈ શકે પણ આવા ફેરફારો બજાર પ્રમાણે બજારમાં થતી આવકો પ્રમાણે અને સામે ખરીદનાર સમુદાયની જરૂરિયાતના આધારે બનતા રહેતા હોય છે એટલે આ પ્રમાણે ભાવોના લેવલ પછી આવનારો જે સમય છે એ સમયમાં હવે સમયને આપણે 2 ભાગમાં જોવાની શરૂઆત અવશ્ય કરવી જોઈએ। એક ભાગ સમયનો એટલે આવનારી નવી ઉપજ પહેલાનો જે સમય બાકી રહ્યો છે એ સમયગાળો અને બીજો ભાગ એટલે આવનારી નવી સિઝન આપણી જે છે એ નવી સિઝનના તલની ઉપજનો સમય।
તો નજીકનો સમયગાળો એટલે હવે આપણા તલની ઉપજ પાકી અને બજારમાં આવવાની શરૂ થાય ત્યાર પહેલાના જે મહિનાથી લઈને 1.5 મહિનાનો સમયગાળો વચ્ચેનો છે, આ સમયગાળા દરમિયાન સ્થિતિ કેવી રહી શકે, તો ખાસ કરીને કોઈ મોટા ફેરફારની સંભાવના શક્યતા નથી અને સંભાવના શક્યતા મોટા ફેરફારોની નથી એવા પ્રકારની ચર્ચા તો આપણે જુલાઈ મહિનાથી જ કરતા રહ્યા છીએ, એટલા માટે કે એ સમયગાળો એટલે આપણા વાવેતરનો સમયગાળો અને વાવેતરના આંકડાઓ અને વાવેતર પછી પાકની જે કઈ પરિસ્થિતિ હોય એના આધારે બજાર નિર્ણયો કરતું હોય છે અને બજાર એ જે કઈ નિર્ણયો કરે એ નિર્ણયો સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ઝડપથી નિર્ણયો બજાર નથી કરતું, બજાર સામાન્ય રૂપમાં ચાલે, કોઈ મોટો ફેરફાર વાવેતરમાં ન દેખાય, કોઈ મોટો ફેરફાર વવાયેલા પાકની પરિસ્થિતિમાં ન દેખાય તો બજારમાં આપણા જ દેશના બજારો અને આપણા જ દેશના વાવેતરના આધારે બહુ ફેરફારની શક્યતા એટલા માટે નહોતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં તલના વેપારો જે કઈ થઈ રહ્યા હોય એ વેપારોમાં પુરવઠાની સ્થિતિ અને માંગની સ્થિતિ વચ્ચે પણ કોઈ પણ પ્રકારની કંટ્રોવર્સી કહીએ કે કોઈ પણ પ્રકારનું અસંતુલન આપણે કહીએ એવી સ્થિતિ ક્યાંય નહોતી. સંતુલન પણ હતું એટલે કે જેટલી જરૂર હતી એટલી માલની આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિ હતી અને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે વેપારો બનતા રહેતા હતા, એટલે આંતરરાષ્ટ્રીય માહોલના આધારે પણ આપણા ભાવોમાં કોઈ ફેરફાર ઉપરનો કે નીચેનો બનવાની શક્યતાઓ બહુ નહોતી, એટલે આપણા બજારનો આધાર હતો આપણા વાવેતરના રકબાના આંકડાઓ અને વવાયેલા પાકની પરિસ્થિતિ. તો અત્યારે હવે છેલ્લા વાવેતરના જે આંકડાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી જાહેર થયા છે 17 ઓગસ્ટના દિવસે, એ આંકડાઓ મુજબ આપણા ગુજરાતમાં તલનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં મોટા પાયે ઘટ્યું છે. સામે રાષ્ટ્રીય વાવેતરના આંકડાઓમાં ખાસ કોઈ મહત્વનો ફેરફાર નથી, પણ વાવેતરમાં વધારો અવશ્ય બન્યો છે. વધારો જે બન્યો છે એ વધારો પણ ઠીક પ્રમાણમાં બન્યો છે, પણ એકંદર આપણા સમગ્ર દેશના પાછળના 3-4 વર્ષના વાવેતરના જે કાંઈ સરેરાશ આંકડાઓ હોય એના કરતા કોઈ મોટો ફેરફાર નથી. ગયા વર્ષની સરખામણીમાં થોડું વિશેષ વાવેતર વધ્યું છે, પણ રાષ્ટ્રીય ચિત્રમાં આપણા ગુજરાતના ચિત્રમાં વાવેતરમાં જે ઘટાડો છે એ ઘટાડો અવશ્ય મોટા પાયે છે. હવે આપણે ત્યાં થયેલું વાવેતર એટલે અત્યાર સુધીનું આ સિઝનનું માત્ર 17,000 હેક્ટરમાં જ આપણે ત્યાં વાવેતર થયું છે. ગયા વર્ષના આ જ સમયગાળા સુધીમાં આપણે ત્યાં થયેલું તલનું વાવેતર સરકારશ્રીના આંકડાઓ પ્રમાણે લગભગ 40,000 થી લઈને 41,000 હેક્ટર વિસ્તારમાં આપણે ગયા વર્ષે વાવેલા તલ હતા અને આ વર્ષે માત્ર 17,000 હેક્ટરમાં જ આપણે ગુજરાતી ખેડૂતોએ તલનું વાવેતર કર્યું છે. હવે રાષ્ટ્રીય વાવેતરના રકબાના જે આંકડા કેન્દ્ર સરકારે આપ્યા છે એ આંકડા મુજબ 10,35,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીમાં વાવેતર આ જ સમયગાળા દરમિયાનમાં અવશ્ય વધ્યું છે, પણ બહુ જાજુ નથી વધ્યું. સરેરાશ વાવેતર જે કાંઈ પાછળના વર્ષો દરમિયાનનું હોય એની નજીક વાવેતર છે. અગત્યનો મુદ્દો જે છે એ મુદ્દો છે કાળા કે સફેદ તલના આ વખતે સરકારે એટલે કે કેન્દ્ર સરકારે અલગથી પાડીને આપેલા આંકડાઓ. હવે અલગથી પાડીને જે આંકડાઓ કેન્દ્ર સરકારે આપ્યા છે એ આંકડાઓ એટલે કાળા તલના વાવેતરના આંકડાઓ. આ જે આંકડાઓ છે 10,35,000 હેક્ટર વિસ્તારના એનાથી અલગ આંકડા છે, એટલે કે એ આંકડાને આપણે આ આંકડામાં ઉમેરી અને સમજવાના છે. કાળા તલના વાવેતરના આંકડા કેન્દ્ર સરકારે જે આપ્યા છે એ આપ્યા છે અત્યાર સુધીમાં દેશમાં 24,000 હેક્ટર વિસ્તારમાં કાળા તલનું વાવેતર થયું છે. કાળા તલના વાવેતરના રકબામાં રાષ્ટ્રીય રકબામાં વધારો અવશ્ય થયો છે અને થોડો મોટા પાયે વધારો થયો છે. ગયા વર્ષે જે કાંઈ વાવેતર થયું હતું એ વાવેતર સરકારશ્રીના કહેવા પ્રમાણે 16,000 હેક્ટર હતું અને આ વર્ષનું વાવેતર એટલે 24,000 હેક્ટર, એટલે કે ગયા વર્ષ કરતા દોઢું વાવેતર કાળા તલનું કેન્દ્ર સરકાર બતાવી રહી છે સમગ્ર દેશના તલના વાવેતરના રકબાના આંકડાઓમાં. એટલે આ પ્રમાણે તફાવત કેન્દ્ર સરકાર તરફથી પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. એકંદર બધા જ તલની જે વાવેતરની સ્થિતિ છે એમાં ગયા વર્ષ કરતા અવશ્ય વધારો છે, પણ સામાન્ય રૂપમાં વધારો નથી. એટલે આપણા દેશના વાવેતરના આ પ્રમાણેના જે આંકડાઓ છે એ આંકડાઓ હવે એકંદર વાવેતરનો વિસ્તાર લાંબો ટૂંકો વધી શકે નહીં. કોઈ વિસ્તારમાં થોડો ઘણો વધારો થાય તો આખા દેશમાં મળીને કદાચ 5-10,000 કે 25,000 હેક્ટર વિસ્તાર વાવેતર વધે. પણ અત્યારનું વવાયેલું જે વાવેતર છે તલનું, એ વાવેતર
વિસ્તાર જે કાંઈ છે એ વિસ્તારની કુદરતી અનુકૂળતાની મોસમી પરિસ્થિતિના આધારે સરકારશ્રી જે કહી રહી છે એ એવું કહી રહી છે કે સ્થિતિ એકંદર સારી છે. બહુ સારું છે એવું પણ સરકારનું કહેવાનું નથી અને બહુ નબળી સ્થિતિ છે એવું પણ સરકાર નથી કહેતી. સામાન્ય રૂપમાં સ્થિતિ છે અને સામાન્ય રૂપમાં ઉપજો મળી શકે એવો સરકારનો અંદાજ છે અને એ પ્રમાણે બજાર અત્યારે ચાલી રહ્યું છે. અત્યારના દિવસોમાં બજારમાં હજી પણ આપણને કોઈ લાંબો ટૂંકો ફેરફાર નવી ઉપજ આવતા પહેલાના દિવસોમાં નહીં જોવા મળી શકે, સિવાય કે કોઈ આત્યંતિક એવી ઘટના દુર્ઘટના બને કે આપણા વાવેતર વિસ્તારમાં ક્યાંક મોટા પાયે નુકસાનના સમાચાર આવે અતિવૃષ્ટિના કારણે અથવા તો બિલકુલ વરસાદ નહીં થવાના કારણે, તો એના આધારે બજારમાં ફેરફાર બની શકે. પણ એવું કંઈ ન બને તો અત્યારના દરજ્જે ચાલી રહેલું આપણું તલનું બજાર આ પ્રમાણે ચાલે. 25, 50, 100 રૂપિયા કે મહત્તમ 150 રૂપિયાના ફેરફાર સાથે બજારમાં ઉપર નીચે વેપારો થતા રહે, આવી પરિસ્થિતિ નવા તલ પહેલાની હોઈ શકે. હવે નવા તલ આવે અને પછી બજારનો માહોલ કેવો રહી શકે? તો નવા તલ આવે ત્યારે નવા તલની એકંદર રાષ્ટ્રીય ઉપજનું ચિત્ર પણ અવશ્ય સામે આવી જતું હોય છે. સાથે સાથે રાષ્ટ્રીય ઉપજ પૈકી ક્વોલિટી કયા તલની કેવી આવી છે એનું પણ એક જ ચિત્ર સ્પષ્ટ થઈ જતું હોય છે. એટલે નવી સિઝનના તલ આપણા જે કાંઈ માર્કેટમાં વેચાવાની શરૂઆત થાય એનો સંપૂર્ણ આધાર હશે આપણી નવી સિઝનની ઉત્પાદકતા જથ્થાના રૂપમાં અને નવી સિઝનની ઉત્પાદકતા ક્વોલિટીના રૂપમાં. એટલે એ સમય આવવાને હજી વાર છે. કમસે કમ એકાદ મહિનાથી લઈને 1.5 મહિનો અવશ્ય બાકી છે નવી સિઝનનું ચિત્ર સ્પષ્ટ થવાની આડે. એટલે આગળના જે કઈ દિવસો બાકી બચ્યા છે આપણા વચગાળાના આ દિવસો દરમિયાન સામાન્ય રૂપમાં બજાર ચાલે. નવી સિઝનનું બજાર નવેસરથી નવી ઉપજના આધારે તૈયાર થઈ શકે. મિત્રો, તો આજના દિવસે આપણે આપણી તલ ઉપજની જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા એટલે સામાન્ય રૂપમાં આપણી ગઈ સિઝન એટલે કે ઉનાળુ સિઝન અને ચોમાસુ સિઝનના આપણી પાસે સચવાયેલા તલની જે કાંઈ ઉપજ છે આ ઉપજ પર અત્યારના સમયે નિર્ણય કરવા માટે જે જરૂરી માહિતીઓ હોય એ માહિતીઓ એટલે વાવેતરના રકબાની માહિતીઓ, વાવેતરના રકબામાં પણ કાળા અને સફેદ તલના વાવેતરના કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા રકબાના આંકડાની માહિતીઓ અને એના આધારે વચગાળાના દિવસોમાં રહી શકનારી બજારની એકંદર સંભવિતતાઓની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.